અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રિ આસપાસ રાણીપ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સુભાષ બ્રિજ સર્કલ પાસે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનામાં રણછોડ ઉર્ફે અજય સાલ્વી નામના યુવાનની સરા જાહેરમાં તીક્ષ્ણ હથિયાર અને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે આરોપી અંકિત પરમાર, વિશાલ ચૌહાણ, સાગર પરમાર સહિતના લોકોની સંડોવણી સામે આવી છે। થોડાક સમય પહેલા જે અજય સાલ્વી નામના વ્યક્તિ હતા તેઓ પોતાના વિસ્તારમાં ઊભા હતા। આ દરમિયાન ભદ્રેશ નામનો શખ્સ દારૂ પીને આવ્યો હતો। આને લઈને તેને સમજાવવામાં આવ્યો ને તો અહીંયા ગાળાગાળી ન કર તેવું કહેવામાં આવતા ભદ્રેશ ઉશ્કેરાઈ ગયો હતો ને આ દરમિયાન અજય નામના જે મૃતક છે તેમણે લાફો મારી દીધો હતો ને વિવાદ ત્યારથી શરૂ થાય છે। આમાં જે ભદ્રેશ છે તે પોતાના બનેવીને કહે છે કે મને આવી રીતે માર માર્યો છે ને આ બાદ અંકિત પરમાર, સાગર પરમાર અને વિશાલ ચૌહાણ નામના શખ્સો છે તે આ આશાસ્પદ યુવાન છે તેને મારી નાખવા માટેનો પ્લાન ઘડે છે ને ત્યારબાદ તેની ગઈકાલે કરપીણ હત્યા કરી દેવામાં આવે છે। આમાં પરિવારના એવા આક્ષેપ છે કે આ જે આરોપીઓ છે તે વિસ્તારમાં દાદાગીરી કરે છે, દાદા બનવા માટે નીકળ્યા છે ને આવી રીતે અગાઉ પણ જે હાલ જે એમના માતા છે તેમના પતિની હત્યા કરી દેવામાં આવી હતી। ત્યાર પછી શંકર નામના એક ભાઈ હતા તેમના સગામાં તેમની પણ હત્યા થઈ હતી ને હવે અજયને પણ અગાઉ ફોનથી ધમકીઓ આપવામાં આવી કે તારું મર્ડર કરી નાખીશું, એ પાકું છે, હવે તું સમજી લેજે ને આ જ રીતે એ પરિવારે પણ નહીં વિચાર્યું હોય કે ખરેખરમાં આરોપીઓ એક ત્રાટકે છે ને હત્યા નિપજાવી દે છે। આ મામલાના સંદર્ભમાં અજયના માતા અને તેમના બહેનનું નિવેદન સામે આવ્યું છે, સાથે તેમના ભાઈનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જ રાજ્યના પોલીસ વડા અને અમદાવાદના પોલીસ કમિશનરને માંગ કરી છે કે જે આ સામાજિક તત્વો છે જે લુખ્ખાઓએ જાહેરમાં હત્યા કરી છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તેમને એવી જેલ કરવામાં આવે કે ભવિષ્યમાં તેઓ આ પ્રકારના ગંભીર ગુનાઓ આચરતા પહેલા વિચારે। પહેલા સાંભળો શું કહી રહ્યા છે એ પરિવારના લોકો। બેન, શું નામ આપનું? સુંદરબેન। સુંદરબેન, એક સમાચાર મળ્યા કે આપના દીકરાની ગઈકાલે રાત્રે હત્યા કરી દીધી। કોણ છે આરોપીઓ ને શું આખો વિવાદ? આરોપીનો પેલો 4 દિવસ આગળ થોડોક ઝઘડો થયો હતો છોકરાની બાબતમાં, તેના અંકિતને જેને ધમકી આપી હતી, અંકિત નામનું છે, ઠાકોર પરમાળ છે। અંકિત ને એના ભાઈના શાળા નંગા જાણકારી મળી? અમને રાત્રે મળી કે મારા છોકરાને મારી દો। એક ટેમ્પો ભરીને આવ્યા હતા બધા હથિયાર લઈને, એક ટેમ્પો હથિયાર લાયા હતા મારા છોકરાને। 15-20 જણા અમારા આવી રીતે બધાને મારી નાખે છે અને અમારા વાળાને બધાને મારી નાખે છે। કેટલા જણ હતા? 15 જણ હતા, 10-15 જણ હતા ટેમ્પામાં। એ પેલા એક છોકરાને મારી નાખ્યો હતો ને અમારા વાળાને, ત્યારથી એ બોલતો નથી। છૂટી ગયા છે છૂટી ગયા છે કઈ ને અમારું થાય એ બીજો તને બી મારી નાખશો એમ। મારું નામ ભારતીબેન સાલ્વી છે। અમારા છોકરાને શંકરભાઈ કરીને છોકરાને મારી નાખ્યું હતું પેલા, તો મારા ભાઈએ વચ્ચે એમને સપોર્ટ કર્યો એટલે બધાએ આરોપીએ બધાએ મારા ભાઈના ઉપર વિરોધ કર્યો અને એમ કીધું કે તમારે જેવો તમારા ભાઈને પેલા શંકરને માર્યો છે તમારા નાતના છોકરાને એવી રીતે તારો બી મર્ડર કરી નાખશું। અને કેટલા વર્ષ અમે નાના હતા ત્યારે મારા પપ્પાનું બી આવી રીતે મર્ડર કરી નાખ્યો। અમારે કોઈ નહીં, અમારો કોઈ નથી અહીંયા, અમને ખાલી જોઈએ છે ન્યાય જોઈએ છે અમારે। બેન, આ લોકો આટલા મર્ડર કરી રહ્યા છે તો એમને એ લોકો જેલમાંથી કેતે છૂટે? હા, એ જ કહીએ છે, પૈસા ભરીને છૂટે છે એટલે એમને લોકોને બધાને એમને થાય છે કે મર્ડર કરી નાખશું, પૈસા ભરી દેશું, છૂટી જશું, આપણે શું છે બરાબર। હા, અંકિતભાઈ ને અગાઉ કોઈ આ લોકોએ ધમકી આપી હતી, હુમલો કર્યો? મારા ભાઈને ધમકી આપી હતી કે જેવી રીતે શંકરનો મર્ડર કર્યો એવી રીતે તારો બી મર્ડર કરશું, કેમ કે તું વચ્ચે બોલે છે। હવે અમારા નાતનો છોકરાને માર્યું તો અમે તો વચ્ચે બોલશું ને, એટલે આ લોકોને એવું લાગે છે કે તમે કશું ના બોલો, અમારા નાતના છોકરાને મારે કે મારી નાખે તો બી તમે ના બોલો। આજે અંકિત નામનો જે શખ્સ છે એ આ વિસ્તારમાં જ રહે છે? આ વિસ્તારમાં નહીં રહેતો, અહીંયા એનું ઘર હતું પેલા, પણ હવે
સિકોનમાં તો એટલે સોલા બાજુ રહેવા જતો રહ્યો છે. અહીંયા શું કામ દાદાગીરી કરે? અહીંયા દાદાગીરી એમ કરે છે, એના પાસે છે ને બહુ, એટલે એમ કે અમે બહુ દાદા છે, બધાને ચડે ચડીને લાવે છે અહીંયા, કે પેલો છોકરો આવી રીતે બોલે છે તો તમે કેમ નહીં બોલતા, એટલે બધી એવી રીતે બોલે છે કે બધાને ચડાવે છે. તમે અજયભાઈને જ્યારે ધમકી આપી કે મારી નાખીશું તો એમણે પોલીસ સ્ટેશને સંપર્ક કર્યો હતો? હા, એટલે સંપર્ક અમે કર્યો, એટલે ભાઈ કે આવી રીતે કે ભાઈ પતી જશે, અમે એવી રીતે સમજીને સમજો તો એમને સમજાઈને બધું પતાવી દીધું હતું, બરાબર. આ તો એવું પાછું પાછા એટલે બોલવા માંડી ગયા પાછળથી, અને કે જેવી રીતે તમારા પેલા છોકરાને માર્યો છે એવી રીતે તમારો બી મર્ડર કરી નાખશે. આ જે આરોપીઓ છે, અંકિત કરીને છે, સાગર પરમાર કરીને છે, કોઈ વિશાલ ચૌહાણ કરીને છે, આ લોકો શું કામ? અને પાવડર નામ છે, પાવડર, અને એનો ભાણ્યો અંકિત નો, અને અહીંયા રહે છે ને બ્રિજેશ કરીને, એને એના જ પતિ ઝઘડો બી થયો તો, ભદ્રેશ કરીને એના જ પતિ ઝઘડો બી થયો તો, એને જ એને બધા પરિવારને કીધું કે માર્યું મને, તો આ લોકો તો દાદા બની જાય છે કે અમને જ કેમ મારે છે, તમે કેમ નહીં કરતા. આ લોકોને એવું છે કે અમારો કઈ બી થાય ને તો તમારે નહીં બોલવાનું, અમારું બધું થાય ને તો તમે એ બધાને બોલાવે છે અને બધાને ભેગા કરે છે, બધાને ભેગા કરે છે. અમે તો અહીંયા રહેવા માટે આવ્યા છે, મજૂરી કરવા માટે આવ્યા છે, અમારા ગામડામાં મજૂરી નથી એટલે અમે અહીંયા રહેવા માટે એમપી થી આવ્યા છે અહીંયા માટે, બરાબર. અમારા દાદા, અમારો જન્મ અહીંનો જ છે, અમે છોટી જાતના છે, એસી જાતના છે, અને અમે અમારો જન્મ જ અહીંનો છે, કે આ લોકો એવું કહે છે કે અમે આ બીજી જાતના છે અને અહીંયા આવીને અમારા બધા દાદાગીરી બતાવે છે. આવું તો ચાલે જ નહીં. એટલે આ લોકો યુરોપ આવી કરીને આવે છે અને અમારા વાળાને બધાને મારે છે. આનું અમારે કઈ જોતું નહીં. અમને તમે પ્રાર્થના કરીએ છીએ કે મારા ભાઈને ન્યાય આપો. બેન ભારતીબેન, ગઈકાલે એવા સમાચાર સાંભળ્યા કે પિકઅપ ગાડીમાં 5 થી 7 જણા આવ્યા હતા, જે 3 આરોપીઓ હતા. તમને કેવી રીતે જાણ થઈ કે તમારા ભાઈની હત્યા થઈ ગઈ? કેમ કે તમારા બીજા ભાઈ ભારતભાઈ, હા, એટલે મારો ભાઈનો છોકરો એનો અંગાત હતો, તે એમને કીધું કે ભાઈને મારી નાખ્યું છે તો તમે જલ્દી આવો. ત્યારે અમે બધા અહીંયાથી ગયા સુભાષ બ્રિજ, પછી અમને ખબર પડી. મારું નામ મંગલ રાજુભાઈ સાલવે, હું રાણીપ જુનિયર મિલના છાપરા. અચ્છા, જે ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો એમાં તમારા ભાઈ હતા, એ મારો નાનો ભાઈ છે અજય સાલવે. શું અદાવત છે? બનાવ કેવું હતું કે 8 થી 10 દિવસ પહેલા અહીંયા મદ્રાસીની ચાલીમાં જે પેલો ભદ્રેશ કરીને છે ને, એ આવીને ગાળો બોલતો હતો, પીધેલો હતો ફૂલ હાલતમાં, અને ગાળો બોલતો હતો. તો મારા ભાઈએ એને પેલા સમજાયું કે જતો નહીંથી, તો એ વધારે ગાળો બોલતો કે તું શું કરી લે આમ તેમ. તો મારા ભાઈએ એક લાફો મારીને એને બગાડ્યો. હવે આ ઘટનાને 12-10 ઉપર દિવસ થઈ ગયા છે. એના પછી 4 દિવસ પહેલા એનો જો હાલો છે ને, અંકિત ના એનો હાલો લગે ને, સાગર, એનો જીજાજી છે, એનો ભાઈ છે અંકિત પરમાર, એ મોટો બુટલેગર છે, બરાબર. તો એને ફોન કરીને ચડાવ્યું કે આવું છે, મને માર્યો છે, નામ તે. 4 દિવસ પહેલા મારી માસીના છોકરો ગયા હતા ને, તો મારો માસી જો અજય ભાગીને ચાલ્યું બેલ આપવા માર્યા હતા અંકિતે, અને પેલો પાવડર કરીને છે એને, એ અદાવત રાખી. પછી મારો ભાઈ ત્યાં ગયો અજય, ત્યાં પેલા લોકો નાસી ગયા. પછી ફોન ઉપર ધમકીઓ આપી કે તમે લોકો હવે આ પછી નહીં જીવી શકો, હવે તમારું મર્ડર પાક્કું જ છે, છાતી ટોકીને કહીને ગયો. અને 4 દિવસ પછી આ બનાવ બની ગયો. રાતે 2:20 થયું છે. શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે અમારે ખાલી બસ સરકારશ્રીને એક જ માન રાખે કે માનનીય શ્રી સાહેબને કે અમને ન્યાય આપો. મારો ભાઈ તો પાછો નહીં આવે, પણ જે એના જે આરોપીઓ છે એમને તમે કડક થી કડક કાર્યવાહી કરીને. અમારા અગાઉ આ તો એ જ મોટી રાજનીતિ તો ચાલે છે. કોર્ટમાં બધા વેચાઈ જાય છે. એ લોકોને એક્રોસિટી લાગ્યા પછી, મર્ડર કેસ લાગ્યા પછી બી તો એ છૂટી જામીન પર છૂટે. કેમ છૂટતા છે મને એ ખબર નહીં પડતી. એટલે આ જજો આગળ બી કોઈ ઉપર કોઈ છે કે નથી. અમારું બી કોઈ હિસાબ કરશે કે નથી. આખો જે ઘટનાક્રમ બન્યો છે, તો હવે તમારી મુખ્યત્વે માંગ અમદાવાદના પોલીસ કમિશનરને, રાજ્યના પોલીસ વડાને, ગૃહમંત્રીને શું કહેશો? કેમ કે આ બનાવ જે બની રહ્યા છે ખૂબ ચિંતા. આમાં સાહેબને હું એક જ વાત કહીશ કે સાહેબ, આ ધીમે ધીમે બધું આ જે લુખ્ખા તત્વોનો જે તાંડવ છે ને વધી રહ્યું છે, અને સીધા માણસને, ભલા માણસોને બે મોત પેલા કૂતરાની જેમ મારી નાખવામાં આવે છે. એટલે માણસની આ ભારતમાં જો માણસની વેલ્યુ નથી તો કશી વાંધો નહીં, તો સરકાર શાંતિથી સૂઈ જાઓ, તમે આગળ કંઈ પગલું ના ભરતા. અને જો સરકાર જાગેલી હોય તો આ પગલું તમારે ફરજિયાત ભરવું પડશે ને. વધારથી વધાર આ લોકોને તમે જેટલી વહેલા દંડ કરશો ને ફાંસી ચડાવશો કે ઉંમર કે જે બી કરો, બાકી એમને ભલે જે 7 જણા કે 5 જણા જે મને ખબર છે ત્યાં સુધી વાત કહું છું, એ લોકોને ફાંસીની સજા હું મારી માંગ કરીશ. મારા સાહેબશ્રીને હાથ ખાલી
વિનંતી કરું છું. બસ જ્યાં આપણે સાંભળ્યા પરિવારના લોકો, માતાનું હૈયાફાટ રુદન છે, કેમ કે વહાલો સોયો દીકરો હતો ને આમાં અજયભાઈ નામના જે યુવકનો જે મૃત્યુ થયો છે તે પરિણીત છે, તેમના 3 સંતાનો પણ છે ને આજે સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે ને હાલ પરિવારમાં આક્રંદ છે, વિસ્તારમાં શોકનો માહોલ છે ને પોલીસ પ્રશાસન પાસે માંગ છે કે જે કોઈ પણ આમાં આરોપીઓ જે નામ સામે આવી રહ્યા છે તેમની સામે એવી આકરી કાર્યવાહી કરવામાં આવે કે ભવિષ્યમાં આ પ્રકારના કૃત્યને અંજામ આપતા પહેલા એ 100 વખત વિચારે. એટલે જોવાનું રહ્યું કે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે ને કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ કરે છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, લોકોનો અવાજ બનતા રહીશું, તમારા સુધી આ હકીકતો લાવતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે.